ધારીમાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। ધારીમાં ઉપયોગમાં લેવામાં આવતો માવો અને ઘીમાં કોઈ ભેળસેળ છે કે નહીં તેને લઈને આરોગ્ય તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। કેટલાક દુકાનદારો વધુ નફાની લાલચે માવો તેમજ ઘીમાં ભેળસેળ કરતા હોય છે। ફૂડ વિભાગની 11 જેટલી ટીમો દ્વારા અલગ અલગ જગ્યા પર મીઠાઈની દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। દુકાન પર માવો તેમજ ઘીના સેમ્પલો લેવામાં આવ્યા હતા અને સેમ્પલોને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। જે દુકાનવાળાના માવામાં ભેળસેળ જણાશે તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર અત્યારે કઈ જગ્યા પર શું કામગીરી આપણા ટીમ પેજી બનાવી કઈ રીતનું કામગીરી હાલ સેન્ટ્રલ ઝોનમાં મીઠાઈ અને ઘરેનું ઉત્પાદન કરતી વિવિધ સંસ્થાઓની ચકાસણી ચાલી રહી છે। આ ઉપરાંત વિવિધ ઝોનમાં અલગ અલગ ટીમો બનાવીને જ્યાં પણ કાર્યવાહી ચાલુ છે કે જે ઘારીઓનું વેચાણ ઉત્પાદન થતું હોય એવી સંસ્થાઓની ચકાસણી તેમજ ત્યાંથી નમૂના લેવાની કામગીરી કરવામાં રિપોર્ટ ક્યારે આવશે કઈ રીતે લોકોને શું સંદેશ આપો કયા પ્રકારની ગાડી ખાવી જોઈએ આના રિપોર્ટ માટે લેબોરેટરીને તાકીદ કરવામાં આવી છે કે શક્ય એટલો જલ્દી રિપોર્ટ આપશે। અને ખરીદનારને શું તકેદારી રાખવી જોઈએ? ખરીદનારને તકેદારી એ રાખવી જોઈએ કે મોટેભાગે જે પણ માન્યતા ધરાવતી દુકાનો છે જે વર્ષોથી ચાલી આવેલી છે કે જેની ગુણવત્તા બાબતે કોઈ શંકા નથી, જેનામાંથી નગરપાલિકા વારંવાર સેમ્પલ લે છે, જેના પૃથ્થકરણમાં કંઈ આવ્યું ના હોય એવી સંસ્થાઓમાંથી જ મીઠાઈ ખરીદવાનો આગ્રહ રાખો તો સારું રહેશે। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।